ની જવાબદારી અંગે માહિતી માંગવામાં આવી છે। રેવન્યુ મામલતદાર રજિસ્ટ્રાર કચેરીના અધિકારીને લઈને તલાટી મંત્રી સુધીના સરકારી કર્મચારીઓની શું જવાબદારી છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। જો કોઈ અધિકારી કર્મચારીની ગુનાહિત બેદરકારી હશે તો કાયદેસરની કાર્યવાહી થશે। પોલીસ દ્વારા રજિસ્ટ્રાર ઓફિસના કોમ્પ્યુટર પણ કબજે કરવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીને તપાસ સોંપાઈ છે તો ગાંધીનગરથી રેવન્યુના અધિકારી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે। તો જે આખો મામલો ચાલી રહ્યો છે તે ખૂબ જ ગંભીર છે અને હવે સરકારી અધિકારીઓ પર પણ શંકાની શોય છે અને ચોક્કસથી તે જ મામલે સંવાદદાતા મોહિત ભટ્ટ સાથે વાત કરીશું। મોહિત લાઈવ જોડાઈ ગયા છે આપણી સાથે, સીધી તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ। મોહિત, હવે જે પ્રમાણે આખું કૌભાંડ ચાલી રહ્યું હતું તેમાં ચોક્કસથી એક સવાલ એટલા માટે થાય કે આટલું મોટું કૌભાંડ કોઈ પણ સરકારી અધિકારી વગર શક્ય જ નથી, તો હવે કઈ દિશામાં તપાસ આગળ વધશે, કયા કયા અધિકારીઓની તપાસ થશે? સ્પષ્ટપણે જે રીતે રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીમાં 17 જેટલા બોગસ દસ્તાવેજો છે તે સામે આવ્યા, ત્યારબાદ જે સરકારી સિસ્ટમ છે તેની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। જે પોલીસની પ્રાથમિક તપાસમાં એક વ્યક્તિની ધરપકડ છે તે કરવામાં આવી છે અને 2 શખ્સો હજુ ફરાર છે। પોલીસને પણ આ સમગ્ર મામલે આશંકા છે કે આ જે કૌભાંડ છે તે માત્ર 1 કે 2 વ્યક્તિઓની સંડોવણીથી શક્ય નથી, પરંતુ સરકારી સિસ્ટમના કેટલાક લોકો પણ આમાં સીધી રીતે કે આડકતરી રીતે જોડાયેલા હોઈ શકે છે ને તેને લઈને હવે જે સરકારી કર્મચારીઓ છે તેની સામે પણ કાયદાનો સકંજો છે તે આવી શકે છે। સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે પોલીસ વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા જે રેવન્યુ વિભાગ સાથે જોડાયેલા જે અધિકારીઓ છે તેની વિગતો છે તે માંગવામાં આવી છે। ખાસ કરીને રેવન્યુ રેકોર્ડ એટલે કે મામલતદાર કક્ષાના અધિકારીથી લઈ અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા જે અધિકારીઓ છે ને સાથે સાથે તલાટી મંત્રી સુધીના જેટલા પણ જે અધિકારીઓ કર્મચારીઓ છે તેની વિગતો છે તે માંગવામાં આવી છે। કોઈ પણ દસ્તાવેજ છે તેની નોંધણી સમયે કયા અધિકારીઓની કયા પ્રકારની ભૂમિકા હોય છે, તેની ફરજ શું છે તે દિશામાં પણ તપાસ છે અને તેની વિગતો છે તે મંગાવવામાં આવી છે અને આ વિગતોના આધારે કોઈ સરકારી કર્મચારી છે તેની ગુનાહિત બેદરકારી હશે તો સ્પષ્ટપણે તેની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસનું કહેવું છે। હાલમાં જે પોલીસ વિભાગ છે તેમના દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી 2 જેટલા કોમ્પ્યુટર છે તેને કબજે લેવામાં આવ્યા છે। એટલું જ નહીં, પરંતુ જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા પ્રાંત અધિકારીને આ સમગ્ર મામલે તપાસ છે તે સોંપવામાં આવી છે। 17 જેટલા જે બોગસ દસ્તાવેજો થયા છે તે કોના નામે થયા છે, કોના દ્વારા કરવામાં આવ્યા છે અને કઈ કઈ વ્યક્તિની સીધી રીતે કે આડકતરી રીતે ભૂમિકા છે તે તમામ વિભાગની તપાસ છે તે હાથ ધરવામાં આવશે ને જરૂર પડીએ રેવન્યુ રેકોર્ડ છે તેમાં પણ ફેરફાર છે તે કરવામાં આવશે અને જે મૂળ માલિક છે તેના નામે દસ્તાવેજ છે તે કરવામાં આવશે, ત્યાં સુધીની તપાસ છે તે કરવામાં આવશે। સબ રજિસ્ટ્રાર કચેરીનું આ કૌભાંડ સામે આવ્યું છે ત્યારે ગાંધીનગરથી રેવન્યુ વિભાગની ટીમ છે તેના પણ રાજકોટમાં ધામા છે તે જોવા મળ્યા છે ને તેના દ્વારા પણ તપાસ છે તે હાથ ધરવામાં આવશે। જગદીશ, આખા કિસ્સામાં એક બાબત છે તે સૌથી મહત્વની સાબિત થઈ છે કે જે મૂળ ફરિયાદી છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે તેમના દસ્તાવેજ છે તેમાં અલગ એન્ટ્રી છે તે પડી હતી ત્યારે જે તલાટી મંત્રી છે તેમના દ્વારા તેને જાણ કરવાની હોય છે, પરંતુ આ કિસ્સામાં જાણ કરવામાં આવી નથી ત્યારે તલાટી મંત્રીની પણ ક્યાંક શંકાસ્પદ ભૂમિકા છે અને આગામી દિવસોમાં પોલીસ તેની પણ પૂછપરછ છે તે કરી શકે છે। ટૂંકમાં આખા કૌભાંડમાં હવે સરકારી વિભાગના અધિકારીઓ છે તેની પર કાયદાનો ગાડીઓ છે તે મજબૂત થાય તેવું અત્યારે લાગી રહ્યું છે અને આગામી દિવસોમાં તેઓની પણ પૂછપરછ છે તે થઈ શકે છે। જી બિલકુલ મોહિત, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે પ્રમાણે હવે કૌભાંડ આગળ વધ્યું અને ત્યારબાદ સરકારી અધિકારીઓ પર પણ શંકા છે અને તેના આધારે જ તે જે દિશા છે તેમાં તપાસ આગળ વધશે।